ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે આપણને ડાપણ અને ચતુરાઈ આ બંને વચ્ચેનો જે સાચો અર્થ છે ને એ સમજાવશે. આ ઘુવડ અને શિયાળની વાર્તા ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરી દેશે. તો એક મોટો સવાલ, શું કોઈ વ્યક્તિ ચતુર હોય, હોશિયાર હોય, એનો મતલબ એ છે કે એ ડાયો પણ છે? શું આ બંને એક જ વસ્તુ છે? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે વાર્તામાં ઊંડા ઉતરીએ. તો વાર્તા શરૂ થાય છે એક ગાઢ જંગલથી. અહીં બે એવા પાત્રો રહેતા હતા જેમના સ્વભાવ એમ સમજો કે જમીન આસમાનનો ફરક હતો. ચાલો મળીએ એમને. એક તરફ હતું ઘુવડ, એકદમ શાંત, સમજદાર અને જ્ઞાનથી ભરપૂર. અને બીજી બાજુ હતું શિયાળ. ભાઈ, પોતાની ચતુરાઈ પર એટલો ઘમંડ હતો એને કે વાત જ જવા દો. હવે થયું એવું કે શિયાળથી એ સહન જ નહોતું થતું કે જંગલના બીજા બધા પ્રાણીઓ ઘુવડના આટલું માન આપે, એનું આટલું સન્માન કરે. એના મનમાં તો એવું જ હતું કે અરે, એના કરતાં તો હું કેટલો વધારે હોશિયાર છું. તો પછી આ ઈર્ષ્યાના કારણે શિયાળે શું કર્યું? ચાલો જોઈએ. અને પછી એક દિવસ શિયાળે મોટા અવાજે બૂમ પાડી, અરે ઓ ઘુવડ, આખો દાડો પહેલાં ઊંચા ઝાડ પર બેસીને કરે છે શું? હિંમત હોય તો નીચે આવો. આજે ફેસલો થઈ જ જાય કે આપણા બેમાંથી વધારે હોશિયાર કોણ છે. જુઓ, એનો ઘમંડ એના શબ્દોમાંથી કેવો ટપકે છે. હવે સાંભળો ઘુવડનો જવાબ. જરા પણ ગુસ્સો નહીં, એકદમ શાંતિથી. એ કહે છે, મિત્ર શિયાળ, સાચી હોશિયારી એમાં નથી કે કોણ મોટો અવાજ કરે છે. અસલી હોશિયારી તો એમાં છે કે જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે એમાંથી બહાર કેવી રીતે નીકળવું. વાહ, કેટલી ઊંડી વાત કહી દીધી. અને પછી અચાનક કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જાણે કે કુદરત પોતે જ એમની પરીક્ષા લેવા આવી ગઈ હોય. શિયાળ તો હજી પોતાની બડાઈઓમાં જ ખોવાયેલું હતું. અને ત્યાં જ ધડામ! આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું. વીજળીના કડાકા ભડાકા અને સુસવાટા મારતો પવન. શિયાળ આના માટે જરાય તૈયાર નહોતું. બસ, શિયાળની બધી હોશિયારી અને ચતુરાઈ જાણે તોફાનમાં ઉડી ગઈ. એ તો બિચારું ગભરાઈને આમથી તેમ, તેમથી આમ ભાગવા લાગ્યું. પણ ક્યાંય છુપાવાની જગ્યા જ ન મળી. અને બરાબર એ જ સમયે પેલા ઊંચા ઝાડ પર શાંતિથી બેઠેલા ઘુવડનો અવાજ આવ્યો. શિયાળ, જલ્દી કર, પેલી મોટી ખડક દેખાય છે, એની પાછળ છુપાઈ જા. એણે બચવાનો રસ્તો બતાવ્યો. હવે તો જીવ બચાવવાનો સવાલ હતો. શિયાળે એક પળમાં જ પોતાનો બધો ઘમંડ બાજુ પર મૂકી દીધો અને તરત જ ઘુવડની વાત માની લીધી. એ દોડીને ખડકની પાછળ સંતાઈ ગયું અને તોફાનના કહેરથી બચી ગયું. તોફાન શાંત થઈ ગયું. પણ પછી શું થયું? ચાલો હવે વાર્તાના સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ. હવે જે શિયાળ હતું એ પહેલાં જેવું નહોતું. એનું વર્તન સાવ બદલાઈ ગયું હતું. એ ધીમે ધીમે શરમ અને આભારના ભાવ સાથે ઘુવડ પાસે ગયું. જાણે પેલા તોફાને એનો બધો જ અહંકાર ધોઈ નાખ્યો હતો. શિયાળે માથું નમાવીને કહ્યું, તમે ખરેખર મારા કરતાં ઘણા વધારે સમજદાર છો. તમારી પેલી ઊંચાઈ અને તમારી શાંતિ એણે જ તમને આવનારા જોખમને પહેલાંથી જ જોવાની શક્તિ આપી. હવે એને સાચી વાત સમજાઈ હતી. તો આ વાર્તામાંથી શીખવા શું મળ્યું? પહેલી વાત, ઊંચાઈ એ ખાલી જગ્યાની નથી હોતી, એ વિચારની પણ હોય છે. જ્યારે આપણે શાંત રહીને પરિસ્થિતિને દૂરથી જોઈએ, એનું અવલોકન કરીએ, ત્યારે જ સાચો રસ્તો દેખાય છે. ચતુરાઈ કદાચ નાની મોટી મુશ્કેલીમાંથી બચાવી લે, પણ સાચું ડહાપણ એ તો હંમેશા સાથ નિભાવે છે. તો છેલ્લે એક સવાલ રહી જાય છે. આજની આ ભાગદોડને શોરબકોરથી ભરેલી જિંદગીમાં શું ખરેખર શાંતિ જ આપણી સૌથી મોટી તાકાત નથી? શું શાંત મનથી વિચારવાની શક્તિ જ આપણને દરેક તોફાનમાંથી બચાવી નથી શકતી? આ સવાલ પર વિચારવા જેવું ખરું.